भगवान के नाम पे दे दे, अम्माई दे दे, अम्माई दे दे। હજી તો નહીં માગી લાવ્યો ત્યાં આવી ગયો હાલ ના હાલ. અહીં તો ફરવાનું બાકી હાલ ચાલુ જ કર્યું છે. તહેવારો પછી મારી માની જો આગળ પીક માગવાનું હું ચાલુ જ કર્યું છે. હજી તો મય સિક્કા છે. લ્યો હો સિક્કા કા હો. આ તહેવારોમાં તો હું ભીખ માગવાનું એ ભૂલી ગયો છું. એટલે પ્રેક્ટિસ તો કરવી પડશે કે માઈ દે દે, માઈ દે દે. લે તું ખા લે, લે લે તું એ ખાઈ જા. લે મારા નસીબમાં છે તું લઈ જા. લે લે પછી આવું છો છોકરા, પછી આવું છો. ગામ તરફ જવા દે હવે. અને મારે તો પેલા ડોહાની એ હાથ રાખવી પડશે. ડોહાએ મારો ગાભો કાઢી નાખ્યો તો અને હું એ ડોહાનો ગાભો કાઢી નાખ્યો તો. પણ સારું ગમે તે થાય એ જ ગામમાં જવાનું છે, પણ હાથ તો રાખવી જ પડશે. નકર ડોહો જો ડોહાની ઝપટમાં હું આવી ગયો ને છોકરો 2 જણા છે તો હલીખત તો મારો ગાભો કાઢી નાખી. ભીખ માગવા જેવું એ નહીં મેલી. દે 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 દે. હારો મને લાગે છે પેલા ડોહાનો છોકરો છે, પણ ડોહો દેખાતો તો નહીં. મને જોઈ લેવા દે. કોઈ દેખાતો તો નહીં. ઓય ઓય એમ નહીં વાપરા, એમ નહીં વાપરાય રહ્યો. અમાય 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 શું છે તાર ડોહો? તાર બાપુ છે જ્યાં? મારા બાપુ તો બીજા હેતરમાં જઈ. બીજા હેતરમાં જ્યાં એમ? ઓવા તું એકલો જ હોય ને યાદ છે ના કોઈ? ઓવા તે લાય હું તાર પાસે પૈસા કાઢ. માપાન નથી બતાવું. લે આ પૈસા નહીં તાર પણ? ના શેમ નહીં? હું જ ખાલી ફરું. મારા બાપુ કશું રૂપિયો નહીં હાલતો મને. આ કોને લઈ આલ્યું છે? આ તો મારા ભાઈબંધનું હોય યાર. એ ભાઈ બનવા તું થઈ ઉપર ના ઉપર ઉપર તું ઉપર એમ નહીં ગોઠ્યું. આ તો એકલો ઘાટમાં આવી ગયો છું મેં. ફોર્મ મારો હારું 2 બંધ થઈ ગયો. જા બૂથું તો મળી ગયું છે હવે. આ તો વેકે તોય પૈસા આવશે, નહીં તો મારા કોમમાં આવશે. મન ડોન દે તને એવો મારી લે. હવે તારા બાપાને કહેજે જઈને કે પેલો ડાયો ભિખારી હતો તો માર્યો તું અને લઈ ગયો. આ લુગડોય કાઢીને લઈ જવા છે એવું થાય છે. લુગડો તો નહીં લેવો. જો બાપુ આવી જાય ને પેલા હેતરમાં તો નહવાર છે મને. હા થોડી વાર ઊંઘી તો સારું થયું કે પેલો હારો ભિખારી મને મહિના આખો ધોકું બોકું બધું લઈને આવ્યો. મને તો શીરો ખવડાવી દીધી. રેતી થઈ ગયું. મારા બાપાને તો જઈને કહેવું જ પડશે. હા હા હેતરનું બધું પડી મેળવા દે. મારા બાપાને જઈને હાલ જ કહી આવું. હા આરો વધારે થઈ ગયો છે આ વખત આપણે. આરો વધારે થઈ ગયો છે. અને હું કહું છું ટાઈમ બાઈમ જતો નહીં. ગોકે કાદું ભજન ગોતું તાર ગમે તે તારે આપણે હટ નેદાય ભગવાનનું નામ લઈએ તો તાને ગોય કાદું. હા જુગરા દોષર ગરે વીર બરાદા કરો હે જોર ગોસો વિચદર કે લઈ જાય રે હા જુગરા દોષર ગરે વીર તવે દરે કરો હે. જોર ગો આવાજમાં તું લવાય હેતરમાં ઉપરથી ભજન વાપરવા મળીને આપણું તો કોમનું એ કોમ થાય. અને મજૂરી ભગવાનનું નામ જો લેવાતું હોય આ વરિયાળી આવો ભજન વાપરે એટલે વરિયાળી આવો વાપરશે ને એટલે વરિયાળી આવડી થઈ જાય. મોટી મોટી રોગે નહીં આવે. હા 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 મને તો હવે બીજા કાલે ના હોય તમારે જેવા જ લાવજો બીજા 2 મજૂર હો. હા મસ્ત મસ્ત. હા જોયું મારું બેટું તેદાર બાપનો બેટો 2 જણા હતા ગોઠતા નતા. આજ તો છોકરો એકલો ભેગો થઈ ગયો તે તોડી નાખ્યો છે. આજ તો બરોબર બધું લઈ લીધું છે. આ તો વાપરવા હતા મારા મુન્ની બદનામી ડાર્લિંગ તેરે લિયા. હારું જોરદાર વાગે છે. આટલો સુધી પકડાઈ શકું. મારો બેટો શોખીન લાગે છે. જોરદાર ગાયનો અભ્યાસ હાલ તો લાગે છે યાદ છે. પણ આ ડોહો તો પેલો જ લાગે છે.
હા આ તો મારાથી પાછો જબ્બર બીવાય છે ઓને પાડીને જતો રહો વાત તો ના લતો ડોહા અલ્યા હું સુતારા ઓળખ્યો કે નહીં મને ઓળખ્યો મજૂર છે મારો છે નીકળવાનું કર એટલે હજી તો હું કોઈ બોલ્યો નહીં ને કરવાનું કરે એટલે હા હા ડોહા અલ્યા ઉભા થા. હેતરમાં નહીં દેખાતો થોડો ઘેર હું કોઈ બોલ્યો નહીં બોલ્યો પણ કહેવાનું મિનિંગ બે મજૂર નહીં દેખાતો તને બે મજૂર હોય ને તો આ દૂર દૂર બોલી થોડું ચાલે આ તો ઘર થોડું મારું હેતર હોય કે ઘર હોય મારે તો એક જ કામ દે 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 લે લઈ જજે દાંતેરું ના હોય તો દાંતેરું નહીં લેવાનું તાન અરે ગોઠતો નહીં આજે પાછો હજી તો ઓના ચમકારો ફરીથી આલો પડશે એટલે કે તો ભાગી નાખું એવો ચમકારો આલો પડશે ને હું કહું છું આ વડિયાનો સોળ પાકી નાખે હિદાવ પર જે 1000 રૂપિયાનો સોળ છે એક મોટો થેલો બાર રહે તને તારા જેવા ભિખારી આવે મારા આખું વળ માગતા આવશે વડિયાળીમાં ડોહા મને મારું સાધન લેવા દે મારી રોજી દે 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 યાર વચ્ચે નાહી દે તારું હોય છે આવું મને ના ગમાય યાર અરે હું માગી તું ડોહા હું માગી તું અલે ઉમર અલે ડોહા હું માગી તું અલે આલુ અલે આલુ હું માગી તો. વધારે આલુ છું અલે આ વધારે આલુ અલે ના માગી તો. અલે આ વધારે રવા દે ના ના અલે, ડોહા, તને અલે, ખબર નહીં પડતી અલે અલે ના ભાઈ અલે રવા દે ફોન અલે રવા દે કમાડે નહીં લા દાંતો લા આલુ લે આલુ આલુ આ ભાઈ મને કોમમાં આવશે તું ભોર એમ નતો અલે ગોઠતો આલુ ભાઈ આલુ મારી પાઘડી માગડી છૂટી દઈ છો તને હું કીધું તું અલે ના હા? આલુ 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 આલી દેવાનું આ ભિખારીઓ અમુક ગરમી કરવી નહીં કડે ના કરું ભિખારી હમુ આજ ગરમી પછી જો હા. ગરમી કરી બોલ્યા વગર આલી દેવાનું ના હાલ દો હું કીધું હાલ દો પણ હું કહું છું બોલ નેતે બેરા બોલ ના ઉભો થવા દે તો જ મેં પર છે ના તું પાહો બીજું આલુ બીજું હા ઉભો થા યાર ભિખારી આ ભિખારી ગોમમાં ના જોવી હું કહું છું એ હા પેલો ફોન આવતો જા બીજું કોક આલુ ફોન ના મલાવ ના ફોન આવતો જા ગરમી છે કરી 100 રૂપિયા આલુ ફોન આલ દે લાય ખાલી. પૈસા લાય મારે પેલા શેઠિયાનો ફોન હા ફોન આવશે આલુ પૈસા લાય હા પૈસા લાય ફોન પેલા ફોન તો ફોન કાઢ. ભરતો નહીં હજી તો લે હા ફોન ભરવાનું રાખવાનું ફોન આવતો જા ખાલી ફોન આવતો જા આવું ભાઈ. બધું ભૂલી જવાનું અરે આ તારી ના મળે તું કોઈ હાલો મારે તો હોય જા ને ફોને જા ફોન હાલવા લાવ્યો તો 150 રૂપિયા પેલો ને હાલવા લાવ્યો તો 150 હવે હો તો આ લઈ જો ને ફોને લઈ જો મારે તો બીજા પૈસા છે ત્યાં મંગાવવા કશું હતો નહીં હા મારે તો દાંતેરું અને હા ભિખારી છે લઈ જો ખું મારો જો નકોમો હા દાંતેરું લઈ જો હા દુસરા મારે તો રમણ ભમણ કરી દો ને હા પકડ્યો ના તો હું હવે ઘેર જાઉં છું તાન હા પછી પૈસા મોકલાવજો હો અને ન્યાદીન તું તમારા ટાઈમે નીકળી જજો હા હા મારું બેટું ગોઠતો નતો તેદારે કેટલું કગર્યો તો એને આ તો એની એને પાડી દીધો એ નહીં તું સમજાશ કરીએ પડીએ હું મારે એને મારું ન માલવાનું હોય ભિખારી આવીને ઉપર એટલે આલી દેવાનું હોય આવી બીક રાખવી પડે ને કે બીજો મારા જેવો બીજો ભાઈ આવો બચારો તો એ તો ખાલી હાથે જાય આજા પા બીવરાવ પા પૈસા વાળા તો તારે સોના મોના આલી દેતો હોય તો આવું થાય મારે ખાવાની અને પા બધું આલીએ દેવાનું પ્રેમથી આલી દીધું હોય તો ગામમાં બોમમાં ભીખ માગવા ના જવાય હેત્રોમાં જ મગાય નહીં કોઈક અસુબાનું આવી જાય તો હેત્રો ઉડું દોરવાનું કેટલા દોરવાનું ખબર હે એ લાગે આવ્યો ડોહો સરપંચમાં તો હતું આટલી ઘર અને પાછી ચૂંટણી આવે છે આપણે તો કે પાછા બધા ભેગા કરવા પડશે મારા તને બધું આમ બધાને ચેકિંગ કરવું પડશે કે ભાઈ મને પાછો સરપંચમાં લાવજો અને અમે તો ગામમાં પાછી મીટિંગ ફેર કરવી પડશે આપણે તો કારણ કે બધા માણસો સભ્યોનું બધાને ભેગા કરવા પડે અને સભ્યોનું પાછા મેલે ફેરવવા પડે એટલે આપણે ને અલાદન સરપંચમાં ફેરથી આપવાનું આપણે કોમ હારો જ કરીએ છીએ આપણે કોઈ આખો પાસે કરે નહીં દે દે બંદો દે દે હા ભાઈ બેહો પોલીસમાં જાય એવો લાગે ને વેશ્યામાં આ કરે દે પોલીસમાં નહીં જાઉં પૈસા આપો પૈસા એટલે તું કોણ ડાયો ભિખારી હું ગામે ગામમાં બૂમ છે મારા નોમની
હા હારું આ ભિખારી નવો આવ્યો છે જો કે નોકરી કરી હોવ ને લ્યા અને મારે- ભૂલ લ્યા બેઠો મોસામ બે મોસામ નહીં બેહું મારે તાર મને પૈસા લો તો હું આગળ નહીં કરું એટલે તું શું કોણ ભિખારી હું એક ઠેકવાને લાગતો નહીં આ ભિખારી આ જોજે આ ભિખારી આ ફોન રાખે ફોન મેં અડવાનું નહીં આ નોકરી કરીએ તો આવો ફોન ના ભરીએ મારો હારો આ ભિખારી જોરદાર દેખાય આ સરપંચ ઉગોમાં એટલે મને શરમ આપી જો ઓળખ્યો મને તું મૂકું મને હું ખબર મારે ઓળખીને શું કરવું મને તો પૈસા આલજો હું આગળ હેડવા માંડું હું સરપંચ છું એનો સરપંચ સાહેબ તાણ સરપંચ હોય કે તમે અધિકારી જ ના હોય મારે શું લેવા દેવા યા મારો હારો આ તો માર્યો પણ આ ભિખારી કયો નવો આવ્યો છે હું છે લેવાનું હું છે બોલ પૈસા લાવો પૈસા પૈસા તે મને હજી ઓળખતા નહીં એવું મને લાગે સાયરા મને ઓળખતા મને નહીં તારું આમ શરીર જોઈને આમ મજૂરી કરી એવો છે તું એટલે આ બધી વાત જવા દે ને ડોહા તને ખબર નહીં પડતી શાનો ભીખ માંગુ છું મારો ટાઈમ થાય છે પૈસા કાઢે તો કે નહીં કાઢતો મને હાલ તો પૈસા આલવા જ પછી કારણ કે હાલ કોઈ છે નહીં ઘેરે અને મને પછી એ તો પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મને સજા કરાવવી પડશે પણ હાલ તો મને પૈસા આલવા જ પછી કારણ કે આરા કાઢે એવો નહીં કારણ કે મારથી જોજે તગરા જેવો છે મારો હારો આ લાફો મેં ભૂઈ પડે નંબર કોઈ સોરાવાય નહીં તમે લાવજો જલ્દી પૈસા હાલો હાલો લાવો ભાઈ ઉભો રહો. હું ઘરમાં લેતા હું હાલ જ મારી એ માની છો કે સરપંચ છે હારો મજબૂત લાગે છે સરપંચ તો હો ને પાડવો તો પડશે ને કારો મને પાડી દે તો પાણી દોડવું પડશે મારતો પાછું આવો ભિખારી તો પહેલી વખત જોયો સરપંચ ને બી રાવે છે શું કરવાનું આ ઉભો રહો અને હાલ તો મેકલું પણ આનો પાછું તો વખો લેવો જ પડશે કારણ કે આવો ભિખારી ના સાલા ગમો એ કેટલી વાર છે સરપંચ આયો એ જલ્દી કરજો આ તો નકર ટોટિયા મોટિયા ભાગી નાખે આ તો માગવા આવ્યા છે કે લડાઈ કરવા આવ્યા છે ખબર પડતી નહીં એ નેકર કે ટોટિયો બટિયો હમણાં ભાઈ નાખે હમણાં હાલો ભાઈ યા પેલા ડોહાનો ફોન તો બંધ કરવાનો ભૂલી જ જશું તુજે મારો હાલો આ ભિખારી છે તુજે ફોન સેવા રાખે છે ઓય ઓય ફોન નો ઠેકવાનું નહીં અને આ ભિખારી ફોન સેવા રાખે છે આ લે પકડ આ પૈસા 500 રૂપિયા આલું અને એટલા મન વાલ લેવાનું 500 રૂપિયા કોઈ થતું હશે મને લાગે છે મારી બીક તો રાખવી પડશે બીજા 500 માગું ના લે તો મારી માની છો કે ટોટિયા ઓને ભાઈ નાખું ત્રીજો નંબર વાનો 500 રૂપિયા પૈસા કહેવાતા છે કેટલું તારા કેટલું જોવા લે આ ભિખારી હું 5 રૂપિયા લઈને મેકલી દઉં છું તને 500 રૂપિયા લ્યા મને એ માની છો કે આ નહીં મને એ બીજા 500 હાલે છે કે નહીં યાર તું બોલ ભાઈ શાંતિ તો રાખ આલું છું પૈસા તને હા? હાલો 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 ભાઈ લેતા હોય ઘરમાં જેટલા પડે બધા લેતા હોય અરે ભિખારી જોરદાર લાગે છે મને 500 આલ્યા છે પેલા 5 રૂપિયા ઘેર આવતો 5 રૂપિયા 2 રૂપિયા આવતો અને એનો 500 રૂપિયાનું તો ઓછા પડે છું પાલવા જ પડશે પાછા બીજા લેતા આવું ઝાકરી ઝાક ખબર નહીં પડતી જેટલા પડે એટલા લેતા હોય ભાઈ પૈસા તને આલે છે શાંતિ રાખ આ ભિખારી ચોઈ આવ્યો છે આવો ને આવો પેલો કદી આ સુધી આવો ને તો મને ના પેલો આલે પાકે ના આવ્યો ભિખારી ઉભો રહો મને આલવા દે પછી પછી આલો છે એનો તો પાછા લેવાના આવો બધે લે કેટલી વાર છે આવ્યો અરે આ તો લાગે સંબંધ છે બોલાપ તો ચલ્યા ઓળખતો નહીં હજી સરપંચ તું ચાંદો બીવરાય કરે પણ તો રાતે ઓછા પરસીન આ ભિખારી ઉભો રહો તું એ આવશું શેરી ઉભો રહો નાહી ગયો તો નાહી ગયો નકા જોઈ તો આ ભિખારી હે ને ભિખારી રીતનો માગવાનું હોય આ તો 500 રૂપિયા આલ્યા કદી કોઈને આલતા નહીં તોય નાહી ગયો ને આલા ફેરવાકનો આપવા દે ને ખબર પર ચાલ બીવરાય કરે છે આપણને બીવરાય એટલે ખબર અલ્યા ભાઈ તું શાંતિ રાખ કે ઓય ભૂરા ફેરથી આવતા તો દોર ઉપર લઈને હાય બેહવા દે મદામાં તાણ હું મારી વાતોમાં ધૂનો હતો પેલો મારો મિટિંગો કરવાનો આ ભિખારી શિકાર જોઈ હેડે આવે છે ખબર પડતી નહીં અને મગજની પથારી ફેરવી કાઢે છે આ સરપંચ બીવરાવાનું આ ધોકો મેલો આવતો હતો એ તો ખબર નહીં કે ઘરમાં પીમો બેઠે તો પહેલી વખત તો આવ્યો તો એટલે આપણે ઘેર આવ્યો એટલે 500 આલવા પડ્યું પણ બીજી વખત 500 માગતો હતો આ ઘરમાં કાઢીને નાઠ્યો છે હું ઊભો ના રે નાહી ગયો ભિખારી હું ઊભો રહો આપણા પાહણતા ખબર નહીં આ સરપંચ છે ને હાર હેર મને ઊંઘવા દે એમ શાંતિ ગામના સરપંચ એવો દોરાયો છે પણ એ માની જોગર પણ વધો નહીં એના પાસે 500 પડાયા છે આપણું શું કોમ
લાગે છે પેલા ડોહાનું જ ઘર છે. પેલા ડોહોણીના છોકરા બે મને મારે તો ને આ તો જઉં છું જો ના હાલે ને એના છોકરાને તો ખેતરમાં બે બંધ કરી નાખ્યો છે અને આ તો એકલો ઘેર હશે. આ તો મારા તાલ જબરજસ્ત આવેલો છે એનો ડોહોને હું જવાન ભિખારી ભોટતો હશું બધું ઉપાડીને લઈ જાઉં. આ તો ડોહાને ભાઈ નાખવો છે બર ભાઈ નાખવો છે. મારી માની છોકરાને પેલું ભજન નહીં ગમે તે પણ કુદરતે સોર્યાસી વખત ભાડાના મકાનમાં એટલે આપણા ગમે તે રહે છે ને ખેતરમાં રહ્યો ગામમાં રહ્યો ભાડાનું મકાન છે એના ઉપર એક ભજન થઈ જાય. એ જીવ શાને ફળે છે ગુમાનમાં હો તારે રહેવું ભાડાના મકાનમાં. ગમે તે પણ આપણે ભાડાના મકાનમાં જ રહે છે કોઈ નક્કી નહીં શાને વિકેટો છૂટી જાય. દેદે લ્યા. કેવું હતો હા હાલ તો સારું છે પણ તેદાર તો આ તો હમણાં ભૂકા કાઢી નાખે ભાઈ મગજ ના ખાય અત્યારે વહેલા વહેલા જો. ઓહન છો ખબર છે કે એના છોકરાને તો ખેતરમાં પાડ્યો છે ને ઘેર આજે એકલો છે. આ તો ટોટિયા એવું કોમ હાલજી સ પાવ ડોહો કે હું તો પાવ જવું એટલે હું વિકન આગો જઈ જઈને એકલો એકલો હું બંકારા કરીશું વકન કે તો ખબર પડે. ગમે તે જ ના કહું. આજ કાર્ય તેદાર તો હું ખાલી હાથે જતો ખબર છે ને ખાલી સાયકલ જ લઈ જતો. એ સાયકલ તારા ભાની સાયકલ કોણ હાલશે વકન પાછી? ગરમી ના કરે ડોહા. હા એટલે હું સા અલ્યા મારું બેટું અરે એમ નહીં મોને હા મને આજે તો ગાભો કાઢવો જ પડશે ઉપર શાંતિથી. શાંતિ આમ નેકળવા કર. પેલે 1000 રૂપિયા તારો ભા સાયકલ લાયો તો પૈસા હાલે કે નહીં હાલે? હા પૈસા નહીં હાલ હું કરી લે કે નહીં હાલે? હા શું કરે કે પૈસા હાલે કે નહીં હાલે? અલે હા ખા આ તો ડોહા નહીં ગોઠવું તને. બોલે છે હા ખા ખબર જ નહીં તારું તને પણ છે હા ખાઈ જા બોલા ભીખ માંગો ભીખ માંગો. અલ્યા પણ હા તો ખા નહીં હા ખાવું મારે નહીં ભીખ માંગી. મારો બદલો લઈ આપતો હું મારો ખબર તો ખરા અલ્યા આનું શું હા ખા નહીં લેવી મારે. ખબર તો ખરા મારી છોકન શું કરું ગમે તે પણ બીક નહીં રાખી તઈ થઈ જવું એને સમકાર આલો જો પાછો આલુ છું ખબર તો ખરા બતાજે આર્યુ મને આજનો દાડિયાર આ તો દાડી નહીં મારા તારા પાસેથી ભીખ નહીં લેવી પણ તને અરે, આજે પાડી દે. પારવા નહીં આ તો ખા તું બે મો લાવું છું ભાઈ હા બે ભાઈ તું ખાટલામાં બે આ તો ખાટલા જ બેહે કે મારી છોકન એને ખબર નહીં એને ઊંઘવા દે ઊંઘે પારું આયરે જ બૂટથી આ કા ને કરતો આરા બૂટથી પારું એને શું ખબર છે જવા દે એ કોઈ સાઈડમાં મેલ દે મારું ધોત્યું ને બોત્યું કાઢી નાખ્યું એને શું ખબર છે જી ત્યાં ધોત્યું ને બોત્યું કાઢી નાખ્યું બે હાથમાં બે બૂટ પકડું જવા દે એ ઉભો થજે લે લાય લે એવું લાવ્યો છે. વાટકો તો પકડ હાથમાં વાટકો પકડ વાટકામાં થેલો ખબર ભરાય લે બરાબર ભાઈ તારામાં ગરમી ના કરે. અરે પ્રેમથી આને ખબર છે કે તું એકલો ઘેર છે. અરે એટલે તો પ્રેમથી બોલું છું ખાલી પકડ લા યાર આમ બગલ ચાલો બે બાજુ પર આમ એટલે આમ લાગે તો ઠીક કમ્પ્લીટ થઈ ગયો પાછળ ફરજે હા અરે હું જોઉં છું રે. અરે હું બગલ ચાલો જોઉં છું વજન વાળો છો ઓવા બધું ભરેલું હોય. આ બાદાય હું હા ઓમ ફર અરે આ ઓને લે 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 તારા છોકરા તો પાણી નાહે તો પણ હવે તો તને નહીં જવા દઉં. પાલિયા જોયું તારા છોકરાને પણ તને પાડ્યો. આવું કદી મારા હમું ખરાતો નહીં તો તે તારા બાપ બેટો બે હતા એટલે મારી માની છોકર હવે નાહી જવા દે. માની છોકર ભૂકા કાઢી નાખ
મારી માની છોકરા દિવાળી ઉપર તો મીઠાઈ નહીં મળે એટલી તો પીટાઈ પડી છે મિત્રો. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. અમારી જય ગોકા કોમેડી ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરજો અને મારી છોકરા કોમેન્ટ તો સાચું કરજો. બાજુમાં આપેલ બેલ છે ને એને દબાવી કાઢો.